જય માતાજી બધાને। તો આજે મેં ખાટા મીઠા ઢોકળા બનાવ્યા છે, એ પણ સોજી અને ચણાના લોટના। આ ઢોકળા 10 જ મિનિટમાં જલ્દી બની તૈયાર થઈ જાય છે। જ્યારે પણ તમારા ઘરે મહેમાન આવે કે તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે એકદમ જલ્દી આ ઢોકળા બનાવી શકો છો અને એકદમ જાળીદાર અને સોફ્ટ બની તૈયાર થઈ જાય છે। સોજી અને ચણા લોટના ઢોકળા બનાવવા માટે આપણે 1 વાટકી સોજી લીધી છે, 1 વાટકી ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને આપણે ચાળીને જ લેવાનો છે, ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું। 1 વાટકી ખાટી છાશ નાખીશું। છાશ મોળી હોય તો તમે 2 વાટકી પણ નાખી શકો છો અને ખાટી હોય તો 1 જ વાટકી નાખવાની છે અને 1 વાટકી પાણી નાખવાનું છે। થોડુંક પાણી નાખીને આપણે બેટર બનાવી દઈશું। વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘરે તમે બનાવશો તો સહેજે ભૂલ નહીં આવે અને એકદમ પરફેક્ટ ઢોકળા બની તૈયાર થઈ જશે। જ્યારે પણ તમને ઢોકળા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આવી જ રીતે 10 જ મિનિટમાં આ ઢોકળા બનાવી શકો છો અને જલ્દી પણ બની જાય છે અને જ્યારે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે પણ તમે આ ઢોકળા બનાવી શકો છો। ઢોકળા માટે બેટર આપણે આવું જ રાખવાનું છે, 10 મિનિટ સુધી રહેવા દેવાનું છે ઢાંકીને। ઢોકળામાં નાખવા માટે આપણે આદુ મરચાં લઈ લેવાના છે, સરસ કટિંગ કરી નાખ્યા છે અને ધોઈ નાખ્યા છે। મિક્સરમાં આપણે ક્રશ કરી નાખીશું। તો સરસ એકદમ ક્રશ થઈ ગયા છે। 10 મિનિટ થઈ ગયા છે તો ઢોકળા બનાવવાનું ચાલુ કરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ નાખીશું। ચમચાથી હવે મિક્સ કરીશું। બેટર આપણું એકદમ ઠીક થઈ ગયું છે તો થોડીક છાશ નાખીશું। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। થોડીક આપણે મોરસ નાખવાની છે, મોરસ નાખવાથી આ ઢોકળા એકદમ ખાટા મીઠા બનીને તૈયાર થઈ જાય છે। થોડીક છાશ નાખીશું, બહુ વધારે નથી નાખવાની નકર બેટર એકદમ પતલું થઈ જશે। તો આવું જ આપણે ઢોકળા બનાવવાનું બેટર રાખવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, હળદર નાખવાની છે, ધાણા જીરું પાવડર નાખીશું। ચમચાથી હવે આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું। ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું, કઢાઈમાં સ્ટેન્ડ મૂકી દઈશું અને એમાં પાણી નાખી દઈશું। પાણીને ગરમ થવા મૂકી દઈશું। એક થાળી લઈ લઈશું અને એમાં તેલ નાખવાનું છે, થાળીને આપણે તેલવાળી કરી દેવાની છે। કઢાઈમાં હવે આપણે થાળીને મૂકી દઈશું, ઢાંકણું ઢાંકી દઈશું, બેટરને મિક્સ કરી દઈશું। 1 પળેકી ઈનોની નાખવાની છે, લીંબુનો રસ નાખીશું। લીંબુનો રસ નાખવાથી ઈનો આપણી એક્ટિવ થઈ જશે। ચમચાથી એકદમ મિક્સ કરવાનું છે હલકા હાથેથી। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે થાળી ગરમ થઈ જાય એટલે આ બેટર આપણે નાખી દઈશું। બધું બેટર આપણે થાળીમાં નાખી દેવાનું છે। થાળી ઢાંકીને 15 મિનિટ સુધી આપણે આ ઢોકળાને ચડવા દેવાનું છે। પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો ઢોકળા બની તૈયાર થઈ ગયા છે તો ચેક કરી લઈશું। ઢોકળા આપણા થઈ ગયા છે તો થાળી આપણે નીચે ઉતારી દઈશું। ઢોકળાનું હવે આપણે કટિંગ કરી નાખીશું। નાનું મોટું તમારે જેવા પણ ઢોકળાનું કટિંગ જોઈએ એવું તમે ઢોકળાનું કટિંગ કરી શકો છો। દાળ ચોખાના ઢોકળા બનાવો એના કરતાં પણ આ ઢોકળા 10 જ મિનિટમાં બની તૈયાર થઈ જાય છે। ઢોકળાનું કટિંગ થઈ ગયું છે તો હવે ઢોકળા ઉપર નાખવાનો વઘાર કરીશું।
ગેસ ચાલુ કરી દઈશું। ગેસ ઉપર આપણે વઘારી મૂકી દઈશું। વઘારિયામાં આપણે તેલ નાખવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું નાખીશું। રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે હિંગ નાખવાની છે। કટિંગ કરેલા લીલા મરચાં નાખીશું। લીલા મરચાં મેં વધારે જ નાખ્યા છે કેમ કે ઢોકળા સાથે ખાવાની બહુ જ મજા આવે છે લીલા મરચાં। મીઠા લીમડાના પત્તા નાખીશું। તલ નાખીશું। ચમચાથી હવે સરસ મિક્સ કરી દઈશું। વઘાર બનીને સરસ થઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈશું। વઘારને હવે આપણે ઢોકળા ઉપર નાખી દઈશું। બધો વઘાર આપણે ઢોકળા ઉપર નાખી દેવાનો છે। આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। તમારા ઘરનાને પણ આ ઢોકળા જરૂરથી પસંદ આવશે અને કોઈ પણ મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે આ ઢોકળા બનાવશો તો એમને પણ આ ઢોકળા પસંદ આવશે। ઉપરથી આપણે કોથમીર સમારેલી નાખવાની છે। આ ઢોકળા એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બની તૈયાર થઈ ગયા છે। તો હું તમને બતાવીશ કે કેવા સોફ્ટ અને જાળીદાર બની તૈયાર થઈ ગયા છે। એકવાર તમે આવી જ રીતે જરૂરથી ટ્રાય કરજો। સોજી અને ચણા લોટના ઢોકળા તમને કેવા લાગ્યા તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો। અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો। અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી।